આજે હું તમારી સાથે શેર કરીશ મૈસૂર પાકની રેસીપી, જે આપણે ઘી વગર અને એકદમ જાળીદાર બનશે અને ઉપવાસમાં પણ તેને ખાઈ શકાય. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મૈસૂર પાક બનાવવા માટે 1 કપ જેટલું ટોપરાનું છીણ લઈશું અને 1 કપ જેટલી ખાંડ લઈશું અને 1 કપ જેટલી મલાઈ લઈશું. ત્રણેયનું માપ એક સરખું રાખીશું. હવે એક પેનમાં આપણે ટોપરાનું છીણ, દળેલી ખાંડ અને મલાઈ લઈ લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કર્યા વગર જ ત્રણેય વસ્તુને આ રીતે સરસ રીતે મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે વાસણમાં મૈસૂર પાકને સેટ કરીશું તે વાસણને ઘી લગાવી લઈશું. હવે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને એક જ ડાયરેક્શનમાં આ રીતે હલાવતા રહીશું. શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખીશું. હવે બેટર આપણું આવું પતલું થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. હવે આપણે ગેસની ફ્લેમ હાઈ કરવાની નથી અને આ રીતે મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને હલાવતા રહીશું. હવે ધીમે ધીમે આપણું બેટર ઘટ થતું જશે. હવે બેટર ઘટ થવા લાગ્યું છે અને અંદર જાળી પણ પડવા લાગી છે. હવે તેને આપણે હલકા હાથેથી આ રીતે હલાવતા રહીશું અને થોડો એવો કલર બદલાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આપણે આ મૈસૂર પાકમાં ઘીનો ઉપયોગ કર્યો નથી, પરંતુ તેમાં મલાઈ એડ કરવાથી આ રીતે ઘી છૂટું પડે છે અને એકદમ સરસ એવો આપણો મૈસૂર પાક રેડી થશે. ઘી પણ છૂટું પડી ગયું છે અને તેનો કલર પણ બદલાઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને આપણે આ રીતે ઘી લગાવેલા વાસણમાં તેને કાઢી લઈશું. આ રીતે કાઢી લીધા પછી કોઈ વાટકી કે ચમચીથી આપણે તેને સેટ નહીં કરીએ, કારણ કે સેટ કરીશું તો જાળી બધી જ તૂટી જશે. હવે તેને આ રીતે સેટ કરી લઈશું. 10 કે 15 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું. તેને બદામથી ગાર્નિશ કરીશું. હવે તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે તેને ઠંડુ થવા દઈશું. 10 મિનિટ બાદ ઠંડુ થઈ જાય પછી તેને આપણે કટ લગાવી લઈશું. વધારે ઠંડુ થવા દઈશું તો પછી તેના કટ નહીં લગાવી શકીએ. મૈસૂર પાકને આપણે કટ કરી લીધો છે. હવે તેને આ રીતે પ્લેટમાં કાઢી લઈશું. તો સરસ એવો જાળીદાર આપણો મૈસૂર પાક રેડી થઈ ગયો છે અને ડબલ કલરમાં પણ સરસ એવો થઈ ગયો છે. આ ટોપરાનો મૈસૂર પાક એકદમ સોફ્ટ બને છે અને ઉપવાસમાં પણ તેને આપણે ખાઈ શકીએ છીએ. અને આ મૈસૂર પાકમાં અંદર પણ એ રીતે સરસ એવી જાળી પડી છે. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.